તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધાને? ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વ્લોગમાં ઘણા દિવસ પછી. કેમ કે આપણે ગમે ત્યારે વિડીયો મૂકીને 4-5 દિવસ થઈ જાય કે અઠવાડિયું કંઈ નક્કી જ નહીં. પણ કોને ખબર કે જ્યારે વ્લોગ મૂકું ને ત્યારે તેવું મિત્ર એવું કામ આવી જાય છે, એટલે વિડીયો મૂકવાનો કાંઈ ટાઈમ રહેતો નહીં. ને હવે પાછા સોમાં હું બેસી ગયું છે, કેમ કે કાલ છે ને થોડોક વરસાદ આવ્યો હતો, એટલે એટલો બધો તો આવ્યો નહોતો, પણ ધૂળ ઉડતી બંધ થઈ ગઈ એવો વરસાદ આવી ગયો હતો હાલના. તો મિત્ર, આ છે આપણે માંડવી. જુઓ તમે, આ વાવેતર કર્યો એનું કાંઈ મેં વ્લોગ બનાવ્યો ને બોલો, એટલી મોટી માંડવી થઈ ગઈ. તોય મેં તમને બતાવ્યું ને વિડીયોમાં, એવી રીતે હે. જો આ ઠેઠ સુધી માંડવી ઓલા સુધી પાળો છે ને, જોવા જોરદાર માંડવી થઈ ગઈ છે. ને હવે હાવ પવન રહી ગયો એવું છે, ને વાતાવરણ હાવ શાંત થઈ ગયો અત્યારમાં. નકર તો અત્યારમાં પવન દુનિયાનો હોય. 2 દીથાનો પવન એટલો હતો ને ત્યાંથી વિડીયો છે જ્યાંથી બન્યો થોડાક દિવસ પહેલાં, ત્યારે મારા બા પાણીવાળો આવ્યા કે રીંગણા તોડવા આવ્યા. આ બકાલું હે મિત્રો, અત્યારમાં રોપાય છે ને, બકાલું પાયું છે. જો આવી રીતે આ બધું તો એ સપટી છે ઓલા પર છેલ્લે બટકી સપટી આવે ને ઈવડી, જો એવું છે. હાલો તમને બતાવું બકાલું થોડું એવું છે. ના તો પાણી બાટલા મૂકી દીધા 4 દિન, કારણ કે ઠંડા કરવાનો એમનો એવું છે. તો આ છે મિત્રો રીંગણી, આ છે ગવાર, ભીંડો, જમરૂખડી છે. આયા પોપિયા હતા પેલા વિડીયોમાં તમે જોતા હતા, જેમ બંને એમ પોપિયો મોટો જ થતો જાય છે. આમ તો તાર પહાડી ગયો હે. પાડવો હોય તો લાકડીથી પાડવો, નકર રમી હતા ને આવ્યો ને ત્યારે એટલો હતો પોપિયો, એટલે અત્યારમાં એટલો મોટો થઈ ગયો હે. આ જમરૂખડી છે, આ જમરૂખડી, આંબો છે. પહેલાં તમને ઘણી વાર બતાવ્યું છે વિડીયો. આ આંબો, આ જમરૂખડી એવું છે. આ છે ટીચી ને આવડું છે ને, આ કહેવાનું ઓલું શું કહેવાય, ડ્રેગન ફ્રૂટ. આ એ છે આવું. તો આ બકાલું અપાઈ દીધું, વાત કરે છે ખેતરની. તો કાંઈ નહીં, હાલો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ પછી આપણે. તો મિત્રો વાગી ગયા છે 8 ને હવે છે ને મોટા ભાઈ ઊભા થયા છે. સવારમાં ઊભાથી શું કરવાનું ખબર? ફોન જોવાનું, સ્ટેટસ મૂકવાનું ને સ્ટેટસ છે ને જોવાનું, એવું કરવાનું. પછી મોઢું ધોવાનું. કા ઊભો થા, ઊભો થા, ચાલ. ને આ બાજુ છે ને વાસણ ને ઉટકાય છે. બહુ કામ કરી નાખ્યું સવારમાં, વાસણ ઉટકી નાખ્યા. આ બધી ફોન જ જોવે છે, પણ આ કોને ખબર કાથી બધાને દીવો ગીજા નેવરા થઈ ગયા કાબા. સવાર પરમાં વરસાદના સમાચાર જ સીધું, બીજું કાંઈ કરવા નહીં. કેવો વરસાદ પડ્યો ને કેવું શું છે ખેતરનું, એ જ જોવાનું ડેલી એવું છે. કેમ કે ફોનમાં સવારમાં એ જ જોતા પર ડેલી એવું. ને અત્યારમાં છે ને વાતાવરણ હાવ શાંત છે, નકર તો પવનનું બહુ હોય દુનિયાનું એવું છે. પણ હવે તમને એમ થતું હશે કે આ મયુરભાઈ પા વ્લોગ બનાવશે, હવે 2-3 દી પા મૂકશે ને 2-3 દી નહીં મૂકે. હવે બનાવતા સુધી તો ડેલી મૂકવાની કોશિશ કરું છું, પણ કામના કારણે છે ને આપણે ડેલી નહીં મૂકતા એવું છે. નકર તો ડેલી વિડીયો મૂકો છે ને એ મૂકો એમ નહીં, પણ કાંઈ વાંધો નહીં. હવે પાછું ચાલુ કર્યું છે, એટલે ધીમે ધીમે 2-3 થોડાક દિવસ એવું લાગશે કે હું કન્ટેન્ટ લાવવું ને હું બોલું એવું. પણ કાંઈ વાંધો નહીં, તમારે બધાને સપોર્ટ કરવાનો છે. હવે ફરીથી આપણે પાસે વ્લોગ બનાવ, કેમ કે સોમાં હું બેસી ગયું છે, એટલે કાંઈક ને કાંઈક કન્ટેન્ટ મળી રહે ને નેવરાય. સોમાં કાંઈ એટલું બધું કાંઈ કામ ન હોય. મિત્રો ચેનલ પર ન હોય એ લાઈક કરજો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે હવે પાછા વિડીયો મૂકવાના છે ડેલી, અને ખાસ કરીને હવે વરસાદ આવે ને તો વધારે સારું, કેમ કે હે ને હવે કવામાં પાણી ઘટી જાય. હું તમને કહું બતાવું, જો આ કહો છે, એમ તો પાણી છે જ નથી એમની, પણ જો આ ડાર છે એ આવે. આ કહું છે ને આ સુધી ભેરો આખો, એટલો વરસાદ આવે ને ત્યારે એટલું પાણી હોય. પણ હવે વરસાદની જરૂર છે. ઘણા ગામડામાં તો વરસાદ પડી ગયા છે, પણ આ કોને ખબર, કાલ આવ્યો તો જેવો તેવો, પણ બહુ નહોતો આવ્યો. પણ હવે મને એવું લાગે 4-5 દિવસમાં પાછો વરસાદ આવી જાય, ફાઇનલ હશે. કા શું કહેશો તમે? ભાણાવટ કહો એવું છે. ના છે મિત્રો લીમડો છે, લીંબોળી આવી ગઈ છે જોરદારની, મસ્ત મજાની.
આ હે ને માથામાં નાખવામાં કાયમ આવે અને વાટીને નાખવી પડે, કેમ કે માથામાં જો કે ટોલા હોય ખોડો હોય એ હોય ને તો આનાથી વી જાય. હું ને કહેતો પણ પહેલાં અંદર બધા આમ કરતા મને ખબર છે એટલે કહું. ને એ મસ્ત મજાનો સાયો હોય લીમડાનો, ને બપોર છે ને ખાટલા ઢાળીને બસ આરામ કરે બધાય એવું છે. તો કાંઈ નહીં, હાલો અત્યારમાં તો વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે હવે આજ તો કંઈ કામ નથી, દવાનું હું સાટવાનું છે, પણ હવે દવા આવે ત્યારે પાછું સાટશું. તો કાંઈ નહીં, બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મિત્રો બપોરનો ટાઈમ થઈ જશે ને આપણે બેસી જાય જમવા. આમ જો આ ખાય રમસકડી બોલા હે કેમ ઠંડી ઠંડી સાય ગામમાં લેવા છે દોરી. હા ગુવારનું શાક સવારમાં તોડતા હતા ખબર હે ને, ત્યારે મેં તમને બકાલું બતાવ્યું. અને મારો સુખો ટણાક ઇન્સ્ટામાં વિડીયો આવે ને, જો કાળો મોઢો આવે તારો પ્રકાશ પડે. ને અમારા બા આવી જશે જમવા. ખાવાનું છે કે તમારે? હે નાવાનું બાકી છે તો કાંઈ નહીં. તો આપણે મિત્રો પેલો ફટાફટ ખાઈ લઈ પછી પાસે મળીએ. આપણે જમી લીધું છે ને હવે આપણે જવાનું છે પાણી પીવા. એ પાછું કેનું ખબર હે? કેનું પાણી? આ ફરીજનું જોવા મિત્રો. અમે લેવા છીએ ફરીજ, મતલબ અમે નહીં સેટ લાવેલા છે, એલજીનું ફરીજ છે કંપનીનું. એ જૂનું હોય તો એવું તો ઘટાઈ ગયેલું, પણ ફરીજ જોરદારનું હોય. કા કોલિંગ કેવું છે? ઠંડુ થાય એટલે તો ખાલી તો વાહ મિત્ર. લીંબુ મેં નહીં નીકળે, સુખાઈ નીકળે બરફ થઈ જાય. હા ના, એ બે ત્રણ કેળા પડ્યા ને બાટલે છે, બાકી બીજું વસ્તુ હજી કાંઈ મીકું ને બકાલું કાંઈ લીંબુ મીકા હજી હરખું કરવાનું બાકી હે. ને આવું કંઈક મિત્ર આખું ફરીશ છે જોરદારનું. જુઓ મુહૂર્ત કરી નાખ્યું. તો મિત્રો આ ફરીજ લેવા છે ન્યૂ એડ, અમારા માટે તો ન્યૂ જ કહેવાય. કા સેકન્ડ છે પણ ન્યૂ એડ કહેવાય, કેમ કે તડકા એટલા પડે એટલે ફ્રીજ તો લેવું પડે. કા તો તમે બે શબ્દો કંઈક બોલશો? સેટ લેવા કા એવું કાંઈ નહીં મિત્ર. આ હું 2-3 વાર અમે દૂધની ઠેલ લેવા ને ત્યારે તડકાની બગડી, તરત ને તરત બગડે. બોલો ચા બનાવે ત્યાં ફાટી જાય દૂધ. એટલે શેઠને મેં કીધું કે એકાદું ફ્રીજ હોય તો એ એને કામ આવશે ને અમારે કામ આવશે, કેમ કે દૂધ લાવે એટલે દૂધ મૂકવા થાય બધું સાસ ને એવું. ને દિવસે તે બપોરે પછી સાસ લેવા દેવી પડે. એટલે હું એકવાર રાતે લાવ્યો હોય સાસ સાંજે, તો સવારમાં પણ સાસ ચાલે એવું છે. ને દૂધ એ તમે બતાવ્યું સવારમાં. આ સિંગ ઉગી દીધો આ બાજુ, આ બધું ઓછી હોય, કેમ કે આ હે ને કાંકરાવાળી જમીન છે એટલે થોડુંક વાર લાગે. નાના છોડવા એટલે એનું પાવું પડે ને ઉકાઈ જાય. ને મિત્રો ફરીજ વિશે જરીક કોમેન્ટ કરજો, કેમ કે અમે અમારી જિંદગીમાં કોઈ જે ફરીજ લીધું ને પણ આજ પહેલી વાર લીધું, એટલે મતલબ શેઠે અપાવ્યું છે ફરીજ, બાકી અમે તો કોઈ જે ફરીજ લીધું ને પહેલી વાર છે. પણ આ પાણી છે ને ઠંડુ એમ થાય 15 મિનિટની અંદર બરફ થઈ જાય. બોલો એવું એટલું કુલિંગ થાય છે, એટલે આ ફરીજ સારું છે એવું છે. તો કાંઈ નહીં, બી કન્ટિન્યુ અલગમાં રહેજો. જો આવી જાય, જો આ ફરીજનો ફાયદો કેટલો જો અમે જો સાઈસ આપી જાવ ને બાટલો આપી જાય. જો મારા બાને હા મૂકવાનું હા હેઠલામાં. હા મારા બાને ભાઈ બીક બહુ લાગે શોર્ટ. હા હા લઈ લો લો નહીં આવે. હા એ ટાઢો હે, સાઈસ લેતા હતા. હા આમ દી દેવાનું તાણી. વાહ આવે છે કેમ કે હવે તો હવે તો હે ને ફરીજ આવી ગયો તે એટલે બધા સીધા થોડીને આ રૂમમાં થાય, સીધા થોડીને પાણી લાવવાનું આ લાવવાનું એટલે ફરી છે. ને હજી ફરીજ છે આ રૂમમાં નહીં. મારો રૂમ છે લગભગ ફેરવી નાખવું છે, કેમ કે હમણાં નહીં, હજી તો વાર છે ઘણા ટાઈમ પછી. કેમ કે આ છે ને સોમાં પાછું સોમાં બેસી જાય એટલે પાછું આવવું ને ગારામાં એટલે આ બધું બગડે. એટલે આપણે રૂમમાં આવે ને તો ના ડાયરેક્ટ બકાલાનું બધું વસ્તુ પડ્યું હોય એટલે સારું પડે. એટલે ફરીજનો ફાયદો ઘણો છે. તમે કોઈ ન લીધું હોય તો લઈ લેજો, કેમ કે આ ઉનાળામાં કાયમ લાગે એવું છે. તો હાલો ફટાફટ ઉપર આપણે ખાટલો લઈ આવી પછી મોડેકથી પાછા મળી. હાલો આપણે ગયા હતા ઓલી વાડીએ દવાને હું છાંટવા, ને અત્યારમાં વ્યાવ્યા છીએ, હાંસ પડી ગઈ છે અને બધી દવા પૂરી થઈ ગઈ છે. અને અહીંયા જો આ કીપું કંઈક કે શું કહેવા માગો છો? કપડા હકેલો એવું છે. વરસાદ આવવાનો? વરસાદ તો આમ તો થોડાક દિવસમાં આવી જવાનો લગભગ. કા
15 તારીખે બેહે ચોમાસું. એવું હોય આપણને એવું ન ખબર પડે. તો શું ખબર પડે તમને ખાવાની? ખાવા પીવાની મોજ એવું છે. કહેવાય શાંતિથી. તો કાંઈ નહીં મિત્રો, હાલો ફટાફટ આપણે પેલા નાહી નાખી ને ખાસ કરીને મિત્રો આજનો વ્લોગ આવ્યા સુધી. આશા છે આજનો વિડીયો તમને ગમે તો કાલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલ નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ દો. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ચાલો.